સાહેબ સંજેલી તાલુકો બન્યાને લગભગ 10 વર્ષનો સમય થયો છે અને સંજેલી તાલુકાની અંદર જ એક સબસ્ટેશન પણ લગભગ 3 વર્ષથી તૈયાર થઈને પડેલું છે. સબસ્ટેશન હા જી સબસ્ટેશન તૈયાર થયેલું પડ્યું છે પણ ઓફિશિયલી હજી એની જાહેરાત કરી અને ઓફિસ ત્યાં ચાલુ કરવામાં નથી આવી એટલે સંજેલી તાલુકાના લગભગ 17,000 જેટલા વીજ કનેક્શનના જે પણ ગ્રાહકો છે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે ઝાલોદ જવું પડે છે. લગભગ 30 કિલોમીટર જેટલો વિસ્તાર વ્યવસ્થા થઈ ગઈ. હા ચાલુ પણ થઈ ગઈ પણ ત્યાં ઓફિસ નથી ઓફિશિયલી હા સ્ટાફ નથી અને વીજ જે લાઇટ બિલ જે કનેક્ટ કરવા માટે ઓફિસ નથી. એટલે સાહેબ આપના માધ્યમથી અમે MGVCL ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસભાઈ પરમાર સાહેબ છે એમને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ સાહેબ જલ્દીથી જલ્દી સંજેલી તાલુકાની અંદર આ સબસ્ટેશનની ઓફિશિયલી કામગીરી ચાલુ થાય અને જે આ લગભગ 17,000 જેટલા ગ્રાહકો છે 1 લાખ જેટલી વસ્તી છે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે છેક ઝાલોદ સુધી ન જવું પડે કારણ કે જીબી તો કહી રહી છે કે ઓનલાઈન બિલ પેમેન્ટ કરો. સાહેબ આપ જાણો છો કે જે રીતે આદિવાસી વિસ્તાર છે અને વડીલો છે આ લોકોને ઓનલાઈન ફાવતું નથી એટલે આપના માર્ફતે